उत्पत्ति स्थिति लय करे वेदो स्तुति उच्चरे नारोम सुछिद्र मायानुसमा ब्रह्मांड कोटि माया काल रवि शशि सुरगनो आज्ञा अक्षरधामनाय अधिपति श्री स्वामी नारायण वाणी अमृत जी भरी मधु समी संजीवनी लोक मां दृष्टि मां भरी दिव्यता निरखता सुदिव्य भक्तो बधा हेत भर्यु मीठू जननी सुने हास्य मुखे वसु ते श्री ज्ञान जी योगी राज गुरु ने नित्य नमो। आत्मीय स्वजन माननीय योगेश भाई, ભરતભાઈ વસીભાઈ, સર્વ પધારેલો સમગ્ર મુક્ત સમાજ, આપ સૌના દર્શન થયા, ખૂબ આનંદ. ભક્તિ સ્વામીજી, પ્રિય સ્વામીજી, અનિભાઈ, શશીભાઈ વગેરે હરિભક્તોના સંતોના દાખલાના ફળ સ્વરૂપે મુંબઈનો સમાજ ફૂલતો ખીલતો રહ્યો છે, તેથી આનંદ થાય છે. આટલો મોટો યુવા સમાજ જોઈને ખૂબ આનંદ. આજની આદર્શના તો મૂવી છોડે જ નહીં. આકાન જીભથી બિચારી 24 કલાકની હરેક સેકન્ડ મહેફિલ માન્યા જ કરતી હોય. ન જોવાનું જોયા કરીએ, ન ખાવાનું ખાયા કરીએ, ન પીવાનું પીતા કરીએ. એવો એક વિચિત્ર કળિયુગ મહેન્દ્રનું નામ પેરિસ અને બર્લિનમાં અભ્યાસ. મેં એક પત્ર લખ્યો. પ્રભુએ તમને સેટ તો કર્યા છે, મારી સિરીઝમાં ફરે, પણ માણસ નહીં બનો તો. ખૂબ પૈસા પાત્ર દીકરાઓની વાત કરું છું. બીજું સૂત્ર લખ્યું એમને, કે માનવ જીવનની સાથોસાથ તમે લોકો તમારા આત્માની રક્ષા કરજો. શરીર તો છે જ, હૃદયાકાશ વિશે આત્મા બિરાજમાન છે, અને એ આત્માને આપણે શુદ્ધ, પવિત્ર, વિવેકી બનાવી પ્રભુના ચરણે રાખવાનો છે. સત્સંગ અને ભક્તિ સિવાય ક્યારેય 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 આપણી આ ઇન્દ્રિયો પવિત્ર ન થાય. આંખ ડાફોડિયા મારે જ, કાન અયોગ્ય સાંભળ્યા કરે જ, જીવ અયોગ્ય બોલ્યા કરે જ. આકાન જીભ પવિત્ર બનાવવા માટે, વિવેકી બનાવવા માટે, ધાર્મિક બનાવવા માટે સત્સંગ જોઈએ. મેં બંને મિત્રોને દર વર્ષે ફેક્સ લખું. 12 મહિનામાં 5 થી 10 દિવસ
સત્સંગના રાખજો. બર્લિન પેરિસની ધરતી પર સંતો જયારે પધારતા હોય ત્યારે લાભ લેજો. જેના ફળ સ્વરૂપે આત્માની યાત્રા પ્રભુ તરફ ચાલતી જ રહે, ચાલતી જ રહે, ચાલતી જ રહે. અમે તો એક જ વાત કરીએ છીએ, શરીરની સાથોસાથ સમાજની, મા બાપની, ભાઈ બહેન બધાની સેવાની કરતા સાથોસાથ આપણે બધાએ જો આપણે પોતાના આત્માની સેવા કરવાનું જો ભૂલી જઈએ તો દુનિયા ઉપર રાજ કરનાર 182 દેશમાં રાજ કરનાર પંચમ જજ, છેલ્લા બ્રિટિશ ગવર્મેન્ટના રાજા, એકસો ને 82 દેશમાં નાના મોટા દુનિયા પર 212 દેશ છે, નાના નાના ટાપુઓ સાથે 182 દેશમાં રાજ કરતા હતા. બિચારા પોતાના આત્માની ગતિ ન કરી શક્યા, પવિત્ર બનાવી શક્યા નહીં. ઇન ધ સ્ટેટ ઓફ ગોસ્ટ ફર્યા જ કરે, ફર્યા જ કરે, ફર્યા જ કરે. માનવ શરીર આત્માને ભૂત યોનિમાં નાખવા માટે નથી. માનવ શરીર આત્માને પશુ યોનિમાં નાખવા માટે નથી. પ્રભુએ આપણને જયારે મનુષ્યનો દેહ, મુંબઈ જેવી ધાર્મિક નગરી, સંતોનો યોગ, જેના ફળ સ્વરૂપે આપણે એક જ કામ કરવું રહ્યું, દરરોજ ભજન પ્રાર્થના કરી બાળક બનાવજો. બસ જેમ જેમ પ્રભુના ભૂલકું થતા જઈશું, બાળક થતા જઈશું, સરળ થતા જઈશું, સંતો સાથેની મૈત્રી દ્રઢ થતી જશે. સુહૃદ ભાવ જેમ જેમ મંડળમાં ઘરમાં વધારતા જઈશું, જયારે નપાસ થઈ આ કણ જીવતી ત્યારે રાત્રે ભજન કરીને સુઈ જજો. નપાસ થઈએ તો ફરજ છે આપણે ભજન કરવાનું. આંખથી દરેક વ્યક્તિ નપાસ થાય, કાનથી દરેક વ્યક્તિ નપાસ થાય, જીભથી દરેક વ્યક્તિ નપાસ થાય. આપણે ભજન પ્રાર્થના કરી લેવું છે, જેના ફળ સ્વરૂપે કળિયુગમાંથી સતયુગ પ્રભુ પ્રગટાવે. આંખ યોગ્ય જુએ, કાન યોગ્ય સાંભળે, જીવ યોગ્ય બોલે, ખાય, જેના ફળ સ્વરૂપે અંતઃકરણ શુદ્ધ થાય. અને અંતઃકરણ શુદ્ધ થાય, સારા વિચારો ઉભા થાય, નિશ્ચિંતાથી જીવાય, સાચો પ્રેમ પ્રગટે. આપણે તો આત્મીય થવા, સુહૃદ થવા માટે પ્રભુએ જયારે પૃથ્વી પર મોકલ્યા છે, ત્યારે આપણી પરમ પવિત્ર ફરજ છે કે પ્રભુના બાળક થઈ જવું છે. બસ પ્રભુના બાળક થઈએ એટલે આપણને પ્રભુ વિવેક આપે, બુદ્ધિયોગ આપે. સંતોના સથવારે આટલી 5 જ્ઞાનીઓ વિવેકી થાય, પવિત્ર થાય. જયારે આ કણ જીવ પવિત્ર ખોરાક ધારણ કરે, યોગ્ય જુએ, યોગ્ય બોલે, યોગ્ય સાંભળે, ખાય, પછી અંતઃકરણ શુદ્ધ થઈ જાય. અને અંતઃકરણ શુદ્ધ થાય એટલે શુભ વિચાર, સાચો પ્રેમ કોઈના વિશે ભાફેર ન થાય. રાજકોટમાં અમારું એક પરિવાર છે, સ્વામિનારાયણ સંપ્રદાયનું. બધા કાન ઉઘાડા રાખીને સાંભળજો. 7-8 વડીલ ભાઈઓ, એમના દીકરાઓ, 12 થી 23 દીકરીઓ પરણીને આવી. જુદી જુદી નાતની, જાતની, વર્ણની, આશ્રમની. 76 સભ્યોનું પરિવાર થઈ ગયું. પણ ઘરમાં સંસ્કાર સરસ હતા. ભગવાન સ્વામિનારાયણ ને અમારા ગુરુ યોગી મહારાજે અમને એક નિયમ આપ્યો છે, સમ સ્વરદ ભાવ એકતા રાખીને જીવી લેવાનું. જેટલું સંપીન જીવાશે, જેટલું સુહૃદ ભાવથી જીવાશે,
જેટલું યોગ્ય જોઈશું, યોગ્ય બોલીશું, યોગ્ય ખાઈશું, એટલું અંતઃકરણ શુદ્ધ થશે. અંતઃકરણ શુદ્ધ થશે એટલે સારા વિચારો પ્રગટશે. આત્મીયતાના અદભુત સુહૃદ ભાવના અદભુત વિચારો પ્રગટશે, જેના ફળ સ્વરૂપે સાચે આત્મીયતા પ્રગટ થતાની સાથોસાથ એક રુચિ એક દિલથી જીવાશે. 26-27 દીકરીઓ બહારથી પરણીને એક જ ઘરમાં આવી, કોઈ દિવસ ક્યારેય વાસન ખખડ્યું નથી, અવાજ નથી થયો. જુદી જુદી નાતની, જાતની, વર્ણની, આશ્રમની દીકરીઓ હોવા છતાંય એક જ ઘરમાં, એક જ પરિવારમાં આવી બેઠી. 74 સભ્યોનું પરિવાર, પણ આજે વાસન ખખડતું નથી. બહુ પ્રેમથી સ્વીકારી લે છે. આ ઘર પ્રભુનું છે, ભગવાન સ્વામિનારાયણનું ઘર છે, ભગવાન કિશનનું આ ઘર છે, ભગવાન શિવશક્તિનું આ ઘર છે. અમે સૌ પ્રભુના બાળકો છીએ. યોગી મહારાજ અમારા ગુરુ એક સનાતન વાત આપી દીધી, સમ સ્વરદભાવ એકતા રાખવી. જેના પરિવારમાં, જેની ઓફિસમાં, જેના ફરિયામાં, જેના ઘરમાં સમ સુહૃદભાવ એકતા હોય, સંપીને જીવાતું હોય, સુહૃદભાવથી સ્વીકારતા હોઈએ, નિર્દોષ પ્રેમથી વાતો કરતા હોઈએ, ભગવાન બુદ્ધિયોગ આપે, જેના ફળ સ્વરૂપે અહીંની ગંદકી દૂર થાય, રજોગુણ તમોગુણની, અહીંથી ખરાબ ભૂળા વિચાર પૂરા થઈ જાય. એક શુદ્ધ સાત્વિક ભાવ પ્રગટાવી દે, સ્વર્ગ પ્રગટાવી દે. આજે 27 દીકરીઓ બહારથી રાજકોટના પરિવારમાં રહેવા છતાંય એક ઋષિ એક દિલથી જે જીવે છે, ભગવાનની કેટલી મોટી કૃપા કહેવાય. કોઈ દિવસ વાણીથી કોઈ નપાસ થતું જ નથી. બાકી તમારા, હું તો ખેડા ડિસ્ટ્રિક્ટમાં ઉછર્યો,